હું બાબુલ એ જુનેજા એડવોકેટ ઉપલેટા થોડા સમય પહેલાં ઉપલેટામાં મારામારી અંગેનો બનાવ બનેલો હતો અને જે અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી. ફરિયાદ નોંધાયા બાદ ઉપલેટા પોલીસે વસીમ, અકરમ અને અવેશ નામની 3 વ્યક્તિની ધરપકડ કરેલી હતી અને નામદાર જેએમએફસી કોર્ટ ઉપલેટામાં રજૂ કરેલ હતા. ઉપલેટા પોલીસે રિમાન્ડની માગણી કરેલ હતી, જે રિમાન્ડ નામંજૂર કરેલી હતી અને બચાવ પક્ષે જામીન અરજી રજૂ કરેલી હતી. ઉપલેટા પોલીસે ગુનો નોંધાયા બાદ જૂની આઈપીસી કલમ 307 ને હાલની બીએનએસની કલમ 109 મુજબનો કલમ ઉમેરો કરેલો હતો અને ત્યારબાદ બચાવ પક્ષે રજૂઆત કરેલી હતી અને નામદાર સુપ્રીમ કોર્ટમાં હાલમાં જે સિદ્ધાંતો રજૂ થયેલા છે આર્ટિકલ 22(1) ભંગ અંગેના, તે ચુકાદાઓ નામદાર કોર્ટમાં રજૂ કરેલા હતા અને વિસ્તૃત દલીલ કરેલી હતી અને દલીલના અંતે ઉપલેટા જેએમએફસી કોર્ટે 3 આરોપીઓને જામીન મુક્ત કરેલ હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉપલેટા જેએમએફસી કોર્ટને આઈપીસી 307 એટલે કે બીએનએસ કલમ 109માં છોડવાની સામાન્ય સંજોગોમાં સત્તા હોતી નથી, પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ રજૂ થયેલ હતા તે ધ્યાને લઈ અને નામદાર જેએમએફસી કોર્ટે તમામ આરોપીઓને જામીન મુક્ત કરેલ હતા. ત્યારબાદ ઉપલેટા પોલીસ દ્વારા નામદાર કોર્ટનો ઉપલેટા કોર્ટનો જે હુકમ થયેલ હતો તેને પડકારવામાં આવેલ હતો અને ધોરાજી સેશન્સ કોર્ટમાં જામીન રદ કરવા માટે અરજી કરવામાં આવેલી હતી. અરજીમાં સેશન્સ કોર્ટમાં બંને પક્ષોની રજૂઆત સાંભળી નામદાર સેશન્સ જજ શ્રી શેખ સાહેબે નામદાર ઉપલેટા જેએમએફસી કોર્ટે કરેલો હુકમ કન્ફર્મ કરેલ હતો, એટલે કે કાયમ રાખેલ હતો અને ઉપલેટા કોર્ટે તમામ આરોપીઓને જામીન મુક્ત કરેલ હતા. આ ઐતિહાસિક ચુકાદો ઉપલેટાના જેએમએફસી શ્રી ડીવાય પટેલ મેડમે આપેલ હતો.